સુરતમાં પૂણા કેનાલ રોડ ઉપર આવેલા પરમ હોસ્પિટલ નજીક ભૂવો પડવાનો બનાવ બન્યો છે। આખી કાર ભૂવામાં સમાઈ જાય તેવડો ભૂવો પડ્યો છે। ભૂવાની અંદર ભાજપ વિશે બેનર લગાવીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો હતો। તો ચોમાસાની શરૂઆતથી જ શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભૂવા પડવાના બનાવ બન્યા છે। રસ્તો બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાને ધ્યાનમાં રાખી વધુ એક ભૂવા પડવાની ઘટના સુરત શહેરમાં યથાવત જોવા મળી રહી છે। ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે પૂણા ગામ વિસ્તારની આ ઘટના જે છે તે હાલ સામે આવી રહી છે। જે રીતના સર્વિસ રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને ભૂવો પડતાની સાથે જ કોંગ્રેસ દ્વારા ભૂવાની અંદર એક વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। ભયમુક્ત અને ભ્રષ્ટાચારથી ભરપૂર ભાજપનો વિકાસ એવા બેનર સાથે એક મોદીનો બેનર જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યો છે, કારણ કે શહેરની અંદર જે ભૂવાઓ પડી રહ્યા છે તે ભ્રષ્ટાચારનો ભૂવો હોવાનો પણ હાલ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે રીતના ઠેર ઠેર ખાડાઓ પડવાની સમસ્યા હોય કે પછી આવા ભૂવાઓ પડવાની ઘટના શહેરની અંદર બનતી હોય છે, ત્યારે જે રીતના વધુ એક ભૂવો પડવાની ઘટના પૂણા ગામ ખાતેથી સામે આવી છે, ત્યારે કોંગ્રેસના જે આગેવાનો ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ તાત્કાલિક આ કામ કરવું જોઈએ, એ કામ થતું નથી। અને બીજું કે આ જે ભૂવો નહીં પણ આ ભારતીય જનતા પાર્ટીનો ભય વગરનો જે ભ્રષ્ટાચાર જ્યારે કરી રહ્યા છે, કોઈનો ડર નથી, કોઈની બીક નથી, અને એમનો ભ્રષ્ટાચાર જે ખુલી રહ્યો છે એ આપણી સામે છે। કારણ કે પૂણા ગામ BRTS પર સતત લોકોની અવર જવર કરતો આ રસ્તો છે, પરંતુ શાસકો દર વખતે છટકી અને તમામ વસ્તુ અધિકારીઓ ઉપર નાખી દેતા હોય છે। ને જે ભૂવો છે એની અંદર જે બેનર લગાવ્યું છે એનું એકમાત્ર કારણ કે અત્યારે જે સરકાર જે ચાલી રહી છે, પંચાયતથી ઠેઠ પાર્લામેન્ટ સુધી જેમની સરકાર છે એની જ ભારતીય જનતા પાર્ટીની સરકાર સુરતમાં છે, અને એ જાહેરાતોની સરકાર છે। કોઈ પણ નાનું કામ હોય તો મોટી જાહેરાત કરે છે, પરંતુ જ્યારે આવા ભૂવા પડતા હોય છે, ખાડા પડતા હોય છે, તો એની જાહેરાત એ લોકો નથી